Hi guys, welcome back to Chapar Charcha, and today's episode is sponsored by Shiv Care from Dream Key Realty. Shiv, thank you for joining Chapar Charcha today. Thank you, Kashyap, for inviting me. No worries. So before we get started, Shiv, we have a ritual that before having any charcha, we need to have our first sip of cha, as this is Chapar Chapar Charcha, Charcha. yeah. So let's go ahead and have Sounds the sip. Okay. Cheers. Cheers. So Shiv currently is a realtor. He also owns a cricket club which is called Edmonton Chargers, and he's also a president at Alberta Gujarati Association. So Shiv, let's start with your journey when you came to Canada. Let's start from there. કેનેડામાં મેં ઓલમોસ્ટ 15 વર્ષ થયા છે Okay. અને જ્યારે મેં આવ્યો ત્યારે આઈ મૂવડ ઇન પ્લેસ કોલ મેનિટોબા અને ત્યાં બ્રેન્ડન કરીને એક સિટી હતું. આઈ સ્ટાર્ટેડ ઓવર ધેર. ત્યાં મેં 3 વર્ષ રહ્યો. આઈ સ્ટાર્ટેડ ઓલ માય લાઈફ ફ્રોમ નાની રેસ્ટોરન્ટ્સમાંથી જોબ કરી અને મેડ માય વે અપ. Okay. ત્યાંથી પછી આઈ મૂવ લાસ્ટ 13 years ટુ એડમિન્ટન. મેં આવ્યો તો અહીંયા મારા વાઈફની એક્ઝામ માટે અને આઈ લાઇક એડમિન્ટન અને દેટ્સ હાઉ આઈ મૂવડ ઇન એડમિન્ટન. Okay. દેન આઈ સ્ટાર્ટેડ માય જર્ની In ઇન એડમિન્ટન ફ્રોમ લાસ્ટ 13 years. Okay. તો તમે એડમિન્ટન આવ્યા પછી તમે જોબ કરતા હતા કશે? યસ, મેં આઈને રમાડા કરીને છે હોટલ, તો આઈ વોઝ વર્કિંગ ઓવર ધેર એઝ ઓપરેશન મેનેજર અને એટ ધ સેમ ટાઈમ મેં એ લોકોની જ બીજી સિસ્ટર એ લોકોની જ કંપની બીજી બી છે, દેટ ઇઝ ઇન સ્ક્વામિશ બેસી નોન એઝ માઉન્ટેન રિટ્રીટ. તો આઈ વોઝ મેનેજિંગ બોથ ધ હોટલ્સ ફોર 7 years Oh. અને દેન આઈ મૂવ ટુ કોસ્ટ એન્ડ કરન્ટલી આઈ એમ વર્કિંગ એઝ અ ઇન્ડિપેન્ડન્ટ રિયલ્ટર. બરાબર. તો અત્યારે તમે કઈ કંપની જોડે રિયલ્ટર છો? મેં હમણાં મેક્સવેલ્સ પોલેરિસ સાથે છું. Okay. Okay. And how long have you been a realtor for? મેં છેલ્લા 1 વર્ષથી છું એઝ અ Okay. રિયલ એસ્ટેટમાં, બરાબર. રાઈટ. અને આઈ એમ વેરી ફેમિલિયર ટુ ધ સિટી અને વેરી કનેક્ટેડ વિથ ધ કમ્યુનિટી. But I mean, as you are the president. Yes, as I am a president too. Plus, I like to make friends. I'm very much connected with all the community, right? So that's what brought me up that I should go into the business of real estate, where I can make a difference in anyone's life. Because housing is like one of the very important part of anyone, right? Who comes Yeah. here. અત્યારે કેનેડામાં તો વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. Definitely. Right. કેમ કે there are so many people that are paying rent more than they can pay the mortgage. That's very true. Right. એ લોકો રેન્ટ એટલું બધું ભરે છે કે they don't even realize કે if they start paying mortgage, that will is going to be comparatively less. Right. અને that is exactly તમારા ચેનલ થ્રુ અને wherever we are talking about, right, આ વસ્તુ we discuss it out. even અમે લોકો સેમિનાર્સ બી કરીએ છીએ આના. તો એનાથી જે ન્યૂ કમર્સ હોય, કેટલા લોકો હોય, રાઈટ, દે ડોન્ટ નો કે એ લોકો ક્વોલિફાઈ થઈ શકે છે, રાઈટ, ફોર બાઇંગ અ હાઉસ ઇન્સ્ટેડ ઓફ પેઇંગ સમવન એઝ મોર્ગેજ. Yeah. રાઈટ. હવે તમે એઝ અ નોર્મલ પર્સન, તમે એઝ અ સ્ટુડન્ટમાં હો કે તમે PR એકવાર થાવ, રાઈટ, પીપલ ઓલવેઝ થિંક કે ભાઈ ઓકે 2 વર્ષ મહેનત કરી લો એના પછી ઘર બાય કરીશ. પ્રેક્ટિકલી તમે જ્યારે વિચારો 2 વર્ષ પછીનું, તો યુ આર મિસિંગ ધ ડીલ્સ વોટ ઇઝ ઇન કરંટ ડે. અને 2 વર્ષ પછી જે તમારી એમના 15ની જગ્યાએ $20 બી સેલેરી થાય, તો યુ થિંક ઇન દેટ વે કે ભાઈ મારા $20 થશે ત્યારે મેં જઈશ, રાઈટ. પણ વેન યુ આર થિંકિંગ ઓફ ધ કરંટ માર્કેટ, એ વસ્તુ તમારે આજે થઈ શકે. Correct. તમે મોર્ગેજ બીજાનું પે કરો છો તો તમારું પોતાનું પે કરો, રાઈટ, એન્ડ ઇટ્સ ધ સેમ પ્રાઇસ. સો વાય નોટ ટુ બાય ધ હાઉસ ટુડે. અને દેટ્સ ધ રીઝન આપણે અહીંયા છે ટુ મેક શ્યોર વી ગાઈડ યુ એક્ઝેક્ટલી. અને આપણે એવું નથી કહેતા કે યુ કોલ મી તો you have to buy a house. You can even call me just to see what is going on in the market. Yeah, right? just to figure out કે Just ત્યાં to figure માર્કેટમાં it શું out. ચાલે Is છે. it a right time to buy, right? કે should I wait, right? અને as મેં એટલા લોકોની સાથે કનેક્ટેડ છું, right, I know a lot of things, right, and I can give you honest opinion કે ભાઈ ઓકે ફાઇન, આ વસ્તુ તમારી માટે ગુડ છે, ના છે. અને એન્ડ ઓફ ધ ડે જે મેં તમને સજેશન્સ આપું છું, if it works out for you, there is no harm to take a risk, right? Correct. Correct. I mean, it always makes sense. Okay, like, why would you pay someone else's mortgage? Definitely. Right? If in the same amount you can own your own house. Yes, and to be honest, when you are thinking about, right, you cannot even say like a same amount,
પણ તમે એવું કહી શકો કે તમે જે પે કરો છો ને રેન્ટ એના કરતાં ઘણા ઓછા પૈસામાં તમે પોતાનું ઘર બાય કરી શકો છો. Oh, કેમ કે તમે એક વસ્તુ છે કે તમે રેન્ટ પર રહો છો તમે રાઈટ, તો એ વખતે વોટ ડુ યુ ગેટ? એક રૂમ. correct. દેટ ઇઝ હાઉ યુ પુટ ફોર રેન્ટ. અને કોઈ બેઝમેન્ટ આખું બાય કરતા હોય તો તમે $1500-1200 પે કરો. બરાબર. પ્રેક્ટિકલી જ્યારે તમે હાઉસિંગ માર્કેટનું જો, યુ સ્ટાર્ટ વિથ અ સ્મોલ હાઉસ. મેં એવું નથી કહેતો કે પહેલાં તમે 6 લાખનું ઘર લઈ લો, 1.5 લાખનું, 2 લાખનું લો તમારા બજેટ પર. 2 બેડરૂમનો લો નાનું, એટલીસ્ટ તમે રેન્ટ કરો એના કરતાં બેટર. એના કરતાં તો બેટર છે. અને એનું તમારે મોર્ગેજ બી તમારું કેટલું આવવાનું? માંડ $1500. હવે ઇફ યુ આર થિંકિંગ કે ભાઈ મારે પૈસા બચાવવા જ છે ઇનિશિયલી, વોટ યુ કેન ડુ, તમે તમારો ફ્રેન્ડને કોન્ટેક્ટ કરો, એની સાથે કહો કે યા તો પાર્ટનરશિપમાં લઈ લે, યા તો પછી તમારે પોતાએ જ લેવું હોય તો તમે એક રૂમ છે તમારો, તમે તો એક રૂમમાં જ રહેતા હતા પહેલાં બી, હા, તો બીજો રૂમ છે એને રેન્ટ પર આપી દો. રેન્ટ પર તમે એક રૂમ આપો તો બી $500-600 તો એડમિન્ટનનું માર્કેટ એવું છે કે મળી કે $500-600 તો યુ વિલ ગેટ ઇઝી. બરાબર. હા, રાઈટ, 500-600 નાખી દો, તમારું 1100-1200 માર્કેટ જો તમારે $600 પડ્યું ઘર. બરાબર. right, so it is cheaper than what you were renting for. what you are renting. અને તમારે જ્યારે તમારું ફેમિલી ગ્રો થાય, તમને એવું લાગે કે નાવ ઇટ્સ અ ટાઈમ, એ વખતે બી વેચવાની જરૂર નથી. લીવ દેટ પ્રોપર્ટી એઝ ઇટ ઇઝ. કેમ કે તમે જ્યારે બીજું ઘર લઈશો, યુ વિલ સ્ટીલ બી એલિજિબલ, તમે 5%માં લઈ શકશો બીજું ઘર બી. દેર ઇઝ જસ્ટ ધ વેઝ હાઉ વી હેવ ટુ પ્રોસીડ. Correct. અને વી હેવ ધ ટીમ that they can help you out with all the needs. બરાબર. Right, so it's just a call away. તમે મને ફોન કરો અને then we can be in touch and we can talk about lot of different options. Yeah, for sure. And I would also recommend, like, if anyone is watching this episode and they want to buy a house in a less rate than what you're paying in rent for, then I would say contact Shiv Bhai, right? Like, he has helped a lot of people. યા તમારે બાય કરવું હોય, સેલ કરવું હોય, ઇવન યુ આર થિંકિંગ, રાઈટ. મારા કંપનીનું નામ બી અમે લોકો ડ્રીમ કી રાખ્યું હતું. દેટ ઇઝ ધ ઓનલી રીઝન. કેમ કે તમે જ્યારે કોઈ બી આપણું ઇન્ડિયન હોય કે એની કમ્યુનિટી હુ ઇઝ કમિંગ ઇન કેનેડા, વાય આર દે કમિંગ? Correct. એક જ રીઝન હોય કે આપણે આપણું પોતાનું દેશ છોડીને અહીંયા આવ્યા હોય, તો આપણે એક ઘર જોઈએ જેમાં આપણું ફેમિલી સાથે રહી શકીએ. Correct. બરાબર. તો એ તમે કેવી રીતના પૂરી કરી શકશો? તમે નવા આવ્યા છો, યુ ડોન્ટ નો અબાઉટ ધ માર્કેટ. તમે ડાયરેક્ટ બિલ્ડર પાસે જશો, યુ થિંક એ બિલ્ડ કરે છે તો દે વિલ ગીવ યુ ગુડ પ્રાઇસ. એ સાચી વાત નથી. કેમ કે યા દે આર બિલ્ડિંગ, બટ દેર આર બ્રોકરેજીસ અને એ લોકોના ધ સ્ટાફ હુમ વી આર ડીલિંગ, એ પોતાનો સ્ટાફ છે. જ્યારે તમે મને બોલાવશો કે કોઈ બી તમારો પોતાનો રિયલ્ટર, રાઈટ, હુમ યુ ટ્રસ્ટ. Correct. કેમ કે આ વસ્તુ ઇઝ મોર અબાઉટ મની કરતાં ટ્રસ્ટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ. કેમ કે જ્યારે ટ્રસ્ટ હશે તો મની વિલ પ્લે ઓટોમેટિકલી, રાઈટ. અને ટ્રસ્ટ હોય તો તમને કેવું એ હેલ્પ ઘર જોવાથી માંડી, લેવાથી માંડી, વેચવાથી માંડી, એવરી સિંગલ થિંગ જે તમારું જોડાયેલું છે, રાઈટ, હાઉસ છે, હી વિલ હેલ્પ યુ આઉટ વિથ. અને એવું જરૂરિયાત નથી કે આપણે આજે વિચારીએ કે આજે ઘર લેવાનું વિચારીએ, રાઈટ, તો 3 મહિનામાં લઈ લેવું. કેટલા ક્લાયન્ટ એવા બી આવે છે કે હુ આર જસ્ટ થિંકિંગ અબાઉટ કે શિવભાઈ કે આ પોસિબલ છે. હા. અને કેટલી વાર એવું બી થાય કે આપણે એવું કહીએ કે ભાઈ હમણાં નથી પોસિબલ, જસ્ટ વેટ ફોર ઇટ. તમારે કેટલા લોકોની ક્રેડિટ ખરાબ હોય, તો વી કેન ઇવન હેલ્પ ધેમ આઉટ કે ભાઈ ઓકે તમે આ રીતના કરો, દેન યુ કેન બિલ્ડ યોર ક્રેડિટ અને ગેટ ધ લોન્સ, રાઈટ. અને વી કેન પુટ યુ બેક ઓન ધ ટ્રેક ટુ બાય યોર ફર્સ્ટ ડ્રીમ હાઉસ ઇન કેનેડા. Okay. No, that is good. So if that is helping a lot of people, so why not, right? People should do it. Definitely. And I would suggest, like, not because I'm in the real estate, but anyone જે અહીંયા કેનેડામાં હોય, instead of renting, buy your house. Correct. Because that is an investment. Don't think કે પોતાનું ઘર બાય કર્યું, that is like a કેટલા લોકો, when you meet lot of people, right, people have different thinking, right. તમે અડધા એવું વિચારે કે ભાઈ તમે જ્યારે ઘર બાય કરો, there is so many things, right. તમારું મેન્ટેનન્સ આવી જાય, રાઈટ, યુ હેવ ટુ ડુ ટેક કેર ઓફ ધ આઉટસાઇડ, ઇનસાઇડ, તમે રેન્ટ આપીને છૂટા થઈ જાઓ. પણ તમે લોંગ ટર્મનું વિચારો. હવે ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ યોર એજ હમણાં? 23. હવે તમે વિચાર કરો 23 યર્સમાં કોઈ એવું વિચારી શકે કે કોઈની પાસે ઘર બી હોય? આ 23, અહીંયા નોર્મલ સિચ્યુએશન 25 વર્ષની લોન હોય છે. દેટ્સ અ રેગ્યુલર છે. હવે દેર આર લોટ ઓફ થિંગ્સ જે તમે $100-200 એડ કરો ને તો એ 20 વર્ષ ને 15 વર્ષમાં પે થઈ જાય. Okay. ધ ટાઈમ યુ આર નોટ ઇવન 40, તમારું એક ઘર તો કારનું પે થઈ ગયું, મે બી બીજું ને ત્રીજું બી પે થઈ જાય.
કેમ કે યુ કેન બાય એવરી 2 years or 1 year ડિપેન્ડિંગ હાઉ ફાસ્ટ યુ વોન્ટ ટુ ગ્રો. તમે 1 2 3 ઘર બી લઈ શકો છો. કરેક્ટ. રાઈટ. હવે એ વિચાર કરો, તમે જ્યારે 40 વર્ષના થાઓ અને લોકો 60 વર્ષે રિટાયર થાવ છે, તમે 40 વર્ષે બી રિટાયર થઈ શકો. વોટ ડુ યુ નીડ? તમારા ઘર પેડો. અહીંયા સૌથી વધારે એક્સપેન્સિવ શું છે? ઘર અને ગાડી. બે વસ્તુ છે. ગાડી વેરી ઇઝી, રાઈટ, તમે બાય કરો, યુ કેન ગેટ ઇટ અપ. ઘર ઇઝ લાઈક અ મોસ્ટ એક્સપેન્સિવ કેનેડા માટે. તો તમારી પાસે 2 ઘર હોય જે તમારું પેડ ઓફ હોય, એમાંથી તમારું રેન્ટ સારું આવતું હોય, એક ઘરમાં તમે રહેતા હોય એ પેડ હોય તમારું, બીજું શું જોઈએ લાઈફમાં? અહીંયા આરામથી રહો, ત્યાંથી રેન્ટ આવે છે. બરાબર. તમે તમારું પાછળનું લાઈફ યુ કેન ડુ યોર ઇન્વેસ્ટમેન્ટ. એની જરૂરિયાત પડે, યુ કેન સેલ વન ઓફ યોર હાઉસ અને રીઇન્વેસ્ટ ટુ ધ ન્યુઅર પ્રોજેક્ટ. કે તમારા ધંધામાં બી તમારે કરવું હોય. નાવ રાઈટ નાવ હમણાં કેનેડામાં ધંધાનું થોડું ઉપર નીચે જાય છે. હા, અત્યારે માર્કેટ બી થોડું એવું છે. સો પીપલ આર થિંકિંગ અબાઉટ ઇટ કે ભાઈ ધંધો લઈએ ના લઈએ. ધંધો ઇઝ અ વેરી ગુડ થિંગ, પણ એટ ધ સેમ ટાઈમ ઘર એક એવી વસ્તુ છે જે જરૂરિયાત છે બધાની. ધંધા વગર તમે રહી શકશો, પણ ઘર વગર નહીં રહી શકીએ. રહેવાનું તો છે જ કશે બી. તો વાય નોટ ટુ બાય ઇટ આઉટ. માર્કેટ સારું થાય ત્યારે ત્યાં એ કરો. ત્યાં સુધી હમણાં એટલીસ્ટ તમારી પાસે જે વસ્તુ છે જે તમે પે કરો જ છો, ઓપ્શન છે જ નહીં એમાં, તો એની અંદર એટલીસ્ટ ઇન્વેસ્ટ પોતા માટે જ કરો ને. કરેક્ટ, કરેક્ટ. યા એટલે રેન્ટ તો કેવું છે કે તમે ભર્યું જતું જ રહેવાનું, જતું રહ્યું, પાછું કઈ આવવાનું નથી એમાં. રાઈટ. તો વાય નોટ પે ધેટ મની ઇનટુ ધ મોર્ગેજ. ડેફિનેટલી. રાઈટ. ઓકે. અને બીજું તો કે આપણે જોયું તો કે તમે એડમિન્ટન ચાર્જર્સ ક્રિકેટ ટીમ જે છે, યુ આર ઓલ્સો ધી ઓનર ઓફ ધેટ. યસ. રાઈટ, ધ ફાઉન્ડર. યસ. તો હાઉ ડીડ યુ કમ અપ વિથ ધેટ? લાઈક એ કેમ? એડમિન્ટન ચાર્જર્સ ઓલમોસ્ટ 7 વર્ષ થયા અમારે. હા. લાઈક જ્યારે સ્ટાર્ટ થયું હતું ને, તો વી ડી નોટ ઇવન થિંક અબાઉટ ઇટ, રાઈટ, કે ધીસ વોઝ અ વિઝન ને એ રીતના. વી જસ્ટ સ્ટાર્ટેડ અપ એઝ અ ફ્રેન્ડ્સ, જસ્ટ ટુ સી કે કંટાળી રહ્યા હતા અને અમે કહ્યું કે લેટ્સ સ્ટાર્ટ સમથિંગ આઉટ, કે રમવા જઈએ આજે. અને એ બી કેવું કે ઓલમોસ્ટ મારી લાઈફમાં જ્યારે કોલેજમાં હતો ત્યારે ક્રિકેટ રમતો હતો, એના પછી જોબમાં આવ્યો અને લાઈફ બિઝી થઈ ગઈ. 10-15 વર્ષ ક્રિકેટનું બેટ જ નહીં અડ્યું. એના પછી ફ્રેન્ડે કીધું કે લેટ્સ પ્લે, અને મેં કીધું ઓકે. તો આમ જ મસ્તીમાં રમવા ગયા અને એનાથી 5-6 ફ્રેન્ડ સારા ભેગા થયા. એનાથી એવું લાગ્યું, મને લાગ્યું કે સાલું ક્રિકેટ ઇઝ વન થિંગ જે કોઈ બી ઇન્ડિયનનો એક પેશન હોય છે, અને હમણાં તો ઘણા લોકોના પેશન્સ હોય છે, રાઈટ. અત્યારે આપણે આઈપીએલ બી ચાલે છે. 100%, રાઈટ. તો જ્યારે અમે મળ્યા ને, તો આ હાર્ડલી એમાંથી એક જ જણને મેં ઓળખતો હતો, બાકી બધાને ફર્સ્ટ ટાઈમ મળ્યો. પણ કોઈ બી સ્પોર્ટ્સમાં તમે રમતા હોય ને, ક્રિકેટ તો આપણું પેશન છે જ, પણ જે કોઈ બીજી બી સ્પોર્ટ્સ રમતું હોય, તો આઈ એન્કરેજ એનીવન ટુ સ્ટાર્ટ ઇન ટુ ધ સ્પોર્ટ. કેમ કે એનાથી તમારું છે ને નેટવર્ક બને, ગ્રુપ બને, યુ મીટ અ ફ્રેન્ડ, અને પીપલ દે આર પ્રાઇઝલેસ. કરેક્ટ. રાઈટ. અને દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ એડમિન્ટન ચાર્જર્સ. 2 વર્ષ રમ્યા, નેવર થોટ અબાઉટ વિનિંગ, કેમ કે પ્લેયર જ નહોતા. 4-5 જણમાં શું, 2 જણને કહે કે ભાઈ આજે ફ્રીમાં રમી લે અમારી સાથે. એ રીતના તમે લોકોએ સ્ટાર્ટિંગની 2-5 ગેમ રમ્યા. બરાબર. હવે હમણાંના ટાઈમમાં આફ્ટર વી સ્ટાર્ટ રજિસ્ટરિંગ સ્લોલી ટેનિસમાં જ ફોકસ હતું. પછી નાવ અમે લોકો લેધરમાં બી રમીએ છીએ. અને આજના દિવસે વી હેવ 80+ મેમ્બર અમારા ચાર્જર્સ ક્લબમાં, એન્ડ વી આર વન ઓફ ધ બિગેસ્ટ ગુજરાતી ક્લબ ઇન એડમિન્ટન. ઓકે. And the only one club who plays in all the formats, like Edmonton Chargers Premier League જે CPL કરીને છે, it's the only tournament જે વિન્ટરમાં કરે છે, અને on the biggest scale. It's the same done as IPL, that is owned by us. અહીંયા YGT10 લીગ ચાલે છે, એમાં બી there are 8 teams. 8માંથી Walker Lake Chargers is owned by Chargers. That is the only team ગુજરાતીની, રાઈટ, who is playing into that league. એટલે યુ કેન થિંક અબાઉટ ઇટ કે આટલી મોટી કમ્યુનિટી છે આપણી, એની અંદર એક જ ટીમ છે આપણા ગુજરાતીની, બરાબર. લેધરમાં બી વી આર ડુઈંગ ગુડ. તો સ્ટાર્ટિંગ ફ્રોમ 5 to 80, અને દેટ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ 80s જેસ અ પ્લેયર, રાઈટ. જ્યારે અમારી દિવાળી પાર્ટી ને એવું થાય ને, અમે 200-250 માણસ ભેગા થઈએ છીએ. એટલે દેટ ઇઝ લાઈક થિંકિંગ અબાઉટ ઇટ, લાઈક આ કેવું છે, અમારું ફેમિલી છે. So this is whom we talk every single day. જે ચાર્જર્સ છે, it's not a club, it's like a family. That what we say. Like અમારું ઇવન ગ્રુપમાં લખીએ ને, તો અમે એવું લખીએ એડમિન્ટન ચાર્જર્સ ફેમિલી. કરેક્ટ. રાઈટ. ઇટ્સ નોટ ફોર ધ નેમ. એમાં અમે શું કરીએ છીએ, મેન ક્રિકેટ તો રમીએ જ છે. એટ ધ સેમ ટાઈમ 80 માણસના કોન્ટેક્ટ
સૌથી પહેલાં તો આ ટ્રીમેન્ડસ સ્પેશિયલી કેનેડામાં જોવા ટ્રુ. જઈએ હા. બધાની પાસે ઓન સ્કિલ્સ હોય, બધાની પાસે એમના નેટવર્ક છે, અડધા ધંધાવાળા છે. કાલે ઉઠીને કોઈ નવો છોકરો આવ્યો કે ભાઈ જોબ નથી, વોટ વી ડુ, ગ્રુપમાં જ નાખીએ ભાઈ ઓકે આ છોકરો છે ને વી હેવ ટુ ગીવ હિમ અ જોબ. કોઈને જ ગ્રુપમાંથી જોબ મળી જાય. બરાબર. રાઈટ. કોઈને ઘર લેવું હોય, હા. દે કમ ટુ મી. રાઈટ. કોઈને ફાઇનાન્શિયલ એડવાઇસ જોતી હોય, વી હેવ દેટ વન એઝ વેલ. એવરી સિંગલ થિંગ જે તમારી ડે ટુ ડે બેઝની લાઈફની હોય, દેર ઇઝ નોટ અ સિંગલ થિંગ જે અમારા ક્લબમાં નથી. બરાબર. સો વી કેન કનેક્ટ યુ એવરીવેર. અને એવું નથી કે વી આર જસ્ટ લિમિટેડ ટુ અવર ક્લબ. અમારા ક્લબમાં દેર આર લોટ ઓફ અધર પીપલ હુ આર નોન ગુજરાતી. દે આર લવિંગ ટુ જોઈન અસ. અને એવું નથી કે ખાલી રમે. વી હેવ સો મચ ગુડ નેટવર્ક લોકો સાથે કે પીપલ આમ બી અમને ફોન કરતા હોય કે શું ભાઈ કે મારે આ કામ છે, મારે પ્લમ્બિંગનું કામ છે, મારે ગાડી લેવી છે, એવરી સિંગલ થિંગ. અને બાય ગોડ ગ્રેસ આપણે કોઈને ના નથી પાડતા અને કામ થઈ જ જાય છે બધાનું. ફાયદો શું? આપણી કમ્યુનિટી ઇઝ ગેટિંગ સ્ટ્રોંગર. કરેક્ટ. બરાબર. પીપલ નો કે વેન યુ ગો ટુ શિવભાઈ તમારું કામ થઈ જ જશે. કેમ? ઇટ્સ નોટ જસ્ટ બિકોઝ કે મારા લીધે, ઇટ ઇઝ બિકોઝ જે અમે લોકોએ છેલ્લા 7 વર્ષમાં જે અમે અમારું ગ્રુપ ક્રિએટ કર્યું છે, કરેક્ટ. એનાથી ઇટ ઇઝ લાઈક અ ટ્રીમેન્ડસ કનેક્શન્સ, પાવર ઇન ધ કમ્યુનિટી. અને વેરેવર વી ગો, રાઈટ, વી આર નોન એઝ લાઈક either she was a AGA president, either she was like from Edmonton Chargers owner, right? Realtor. correct. So Yeah, everyone એટલે- knows. હા. તમે ક્લબ બિલ્ડ નથી કર્યું, તમે કમ્યુનિટી બિલ્ડ કરી. That's right. That's Right? exactly. કે આજે ઉઠીને કાલે કોઈને પણ કોઈ બી જરૂર હોય તો they can reach out to this community That's right. and we will be willing to help them. Definitely. And that is the goal. That is our prime goal. ક્લબ કરતા we want to make sure આપણા કમ્યુનિટીમાં every single person who are coming, if they have a problem, reach out to us. એટલા માટે નહીં ખાલી ઘર બાય માટે, પણ યુ કેન બાય આઉટ એનીથિંગ. તમને કેટલા લોકોને આપણે તમે વિચારો તો વિન્ટર ઇઝ ધ ટફેસ્ટ સ્પોટ. કરેક્ટ. એડમિન્ટનમાં તો છે જ. ડેફિનેટલી રાઈટ. તો અમે લોકોએ એની માટે વિન્ટર લીગ સ્ટાર્ટ કરી. હા. રાઈટ. આ વર્ષે અમે 10 ટીમ લઈએ છીએ. Okay. 10 ટીમ 12 પ્લેયર. રાઈટ. એટલે તમે જસ્ટ થિંક અબાઉટ 120 પ્લેયર તો તમારે ખાલી પ્લેયર રમવા વાળા હતા. હા. લાસ્ટ યર અમે લોકો જોયું કે જે ગેમ્સ રમતા હતા ને એમાં 150 માણસ તો જોવા આવતા હતા. સો થિંક અબાઉટ ધ પાવર. અને લોકો હમણાંથી નેક્સ્ટ યરનું રજિસ્ટ્રેશન ક્યારે ઓપન થવાનું, દેટ ઇઝ ધ ઇન્ક્વાયરી વી ગેટ. બરાબર. રાઈટ. આનું મેઇન પર્પઝ શું હતું સ્ટાર્ટ કરવાનું? વી સ્ટાર્ટેડ બિકોઝ મેક્સિમમ ડિપ્રેશન હેપન્સ ઇન વિન્ટર. કોઈને કેવું હોય જ્યારે સમરમાં હોય ને તો લોકો ફરતા હોય, લોકો મળે એકબીજાને, તો યુ સ્ટે હેલ્ધી. કરેક્ટ. વિન્ટર્સમાં શું થાય, વેન યુ આર ઓનલી થિંગ વોટ યુ આર ડુઈંગ, 90% પીપલ ઇન કેનેડા વોટ દે ડુ, અહીંયાથી ઘરે જાય, ઘરેથી પાછા જોબ પર જાય. જોબ પર જાય. દેટ ઇઝ ઓનલી ટુ. અને બહુ બધો ગ્રોસરી શોપિંગમાં જાય. તો ધીસ ઇઝ ધ નોર્મલ પર્સન લાઈફ. આની અંદર કશું બી ઇમ્બેલેન્સ થઈ જાય, કાલે જોબ છૂટી જાય, રાઈટ, કે ઘરનું ઇન્સ્યોરન્સ વધી જાય કે એનીથિંગ, રાઈટ, પર્સન સ્ટાર્ટ ગેટિંગ ડિપ્રેસ કે પૈસા ક્યાંથી લાવવા. કરેક્ટ. અને બીજું વસ્તુ તમે નોટિસ કર્યો કે બાજુમાં કોણ છે, દે ડોન્ટ હેવ ટાઈમ. બધા જ એવું વિચારતા હોય કે ભાઈ મેં જોબ કરું, તમારી સાથે ફરો, એની કરતાં બીજી એક પાર્ટ ટાઈમ જોબ કરી લો. હા. રાઈટ. દેટ ઇઝ ધ મેન્ટાલિટી. કરેક્ટ. હવે આઈ વિલ શો યુ ધ અધર વે. જ્યારે તમે કમ્યુનિટીમાં એડ થાવ છો, જ્યારે વોલેન્ટિયરિંગ બી કામ કરો કશી જગ્યા પર, રાઈટ, એવું નથી કે તો ખાલી ક્રિકેટ રમો, વોલેન્ટિયરિંગ કરો કે જે બી કરો તમે, એનાથી તો શું થશે કે યુ વિલ બી ફ્રેશ. તમને તમારા નોલેજ સિવાય તમને જાણવા મળશે. બરાબર. કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે, રાઈટ. તમારી પાસે કશું બી હોય તો યુ આર એબલ ટુ શેર. હા. કોઈ બી વસ્તુ તમે શેર કરો. ઇન્ડિયામાં તમે જોતા હોય તો સાંજે લોકો ઓટલા પર બેસીને વાતો કરતા હોય. હા. રાઈટ. એ દરવાજા બી ખુલ્લા હોય આપણા શું ઇન્ડિયામાં. કરવા માટે? કેમ કે તમારે ગમે તેટલા થાક્યા હોય ને, સાંજે આવીને કલાક જે બેસે ને ગપ્પા મારે ને ફ્રેન્ડ સાથે, તમારું 90% ઓફ હેડેક પતી જાય, Stress જતો. ટેન્શન પતી જાય, બીજા દિવસે જોબ માટે તમે 110% રેડી થઈ Ready જાઓ. થાય. એ સેમ વસ્તુ અમે ક્લબના થ્રુ કરીએ છીએ. તો પીપલ કમ, પીપલ એન્જોય કરો, રાઈટ, ટેન્શન્સ અમને આપો,
ભેગા થઈને સોલ્વ કરીએ. એવું નથી કે ટેન્શન તમે આપશો તો આઈ વિલ સ્ટાર્ટ ટેકિંગ યોર ટેન્શન, રાઈટ? આપણો ગોલ એવો છે ટેન્શન લેવો નહીં, આપણે ટેન્શનને કેવી રીતના ભગાડીએ, સોલ્વ કરી શકીએ. ડિસ્ટ્રીબ્યુટ કરી અને મેક ઇટ હેપી, રાઈટ? Correct. તો એવું નહીં કે ખાલી રમો કે કસ્સામાં બી, હમ રાઈટ? આનાથી આઈ વોન્ટ ટુ શેર ટુ એવરીવન કે તમારી ઈચ્છા હોય તમે વોલેન્ટિયરિંગ બનો. અહીંયા ઘણા એસોસિએશન છે, રાઈટ? યુ ગો વર્ક એઝ અ વોલેન્ટિયર, કરેક્ટ. રાઈટ? રીચ આઉટ, રાઈટ? કોઈને રમવું હોય તો કોલ અસ આઉટ, રાઈટ? કોઈને ઘર, સો મેની ઓપ્શન, રાઈટ? તો વાય નોટ ટુ many. એક્સપ્લોર. યા એટલે ખાલી જોબ પર ગઈને ઘરે આવીને સુઈ જવા કરતા ઇટ ઇઝ બેટર ટુ ડુ સમથિંગ એલ્સ કે જેમાં યુ કેન રિફ્રેશ યોર માઇન્ડ, રાઈટ? કેમ કે એઝ યુ સેડ, રાઈટ, વિન્ટરમાં અહીંયા સૌથી હાઈએસ્ટ ડિપ્રેશન રેટ છે. વેરી ટ્રુ. તો ઇટ ઇઝ સો મચ બેટર ટુ જસ્ટ ગો આઉટ ધેર એન્ડ ડુ એનીથિંગ. ધેટ્સ વેરી, ઇવન ઇફ યુ જસ્ટ ગો વર્કઆઉટ, Yeah. તમે જીમ પર જાઓ ને તો બી ઇટ ઇઝ બેટર. યુ ફીલ ફ્રેશ. યુ ફીલ ફ્રેશ, યુ ફીલ બેટર. યસ. મેઇન ગોલ જ એ છે જ્યારે તમે બહાર જાઓ યુ આર ટોકિંગ વિથ ધ પીપલ, દેટ શુડ બી અ ગોલ. તમને જે બી ગમતું હોય કે કરતા હોય, હા, વેન યુ ગો આઉટ ડોન્ટ સ્ટે અલોન, રાઈટ? કેમ કે લોનલીનેસ ઇટસેલ્ફ ઇઝ ડેન્જરસ, ઇટ ઇઝ ડેન્જરસ. રાઈટ? કેમ કે એ તમારા મગજમાં રાતે ઊંઘ ના આવે, લોકોને માઇગ્રેન થાય, પીપલ થિંક કે સાલું શું કરું, રાઈટ? દેટ ઇઝ ઓલ લાઈક અ ટેન્શન કમ થાય. કરેક્ટ. કેમ કે દેટ ઇઝ બીકોઝ લાઈક તમારું માઇન્ડ છે, યુ આર નોટ એબલ ટુ ટેક ઇટ આઉટ, રાઈટ? તમે તમારા વાઈફને ના કહી શકો કેટલી વસ્તુ, તમારા પેરેન્ટ્સ ના કહી શકો કે એ ટેન્શન લેશે, કોઈને તો કહેવું પડશે. કંઈક તમે કહેશો તો એનું સોલ્યુશન નીકળશે. યા અને મોસ્ટલી લાઈક તમે જોઈ લો કે આપણા જે પણ આપણા લોકો હોય, રાઈટ, મેન્સ હોય, વી ડોન્ટ શેર ઇમોશન્સ ટુ મચ, ડેફિનેટલી, રાઈટ? કંઈ પણ ઘરમાં બી કંઈ થતું હોય ને તો વી વિલ જસ્ટ હોલ્ડ ઓન ટુ ઇટ એન્ડ વિલ જસ્ટ સિટ વિથ ઇટ. તો ઇફ યુ ડોન્ટ ડુ એનીથિંગ ફોર ધેટ તો એ તમને કંઈ હેલ્પ નથી કરવાનું, 100%. રાઈટ? ઉલટું તમે દિમાગમાં ચાલતું રહે ને બેક ઓફ ધ માઇન્ડ તો ઇટ ઇઝ ગોના લાઈક લોઅર યુ ડાઉન. That's very true. તમને એનર્જી ન હોય સવારના, તમને એક્સાઇટમેન્ટ ના હોય કોઈ વસ્તુની, તો પછી મજા બી ના આવે તમને લાઈફ જીવવાની. યસ. ઓકે, તો શિવભાઈ ચલો આ તો આપણે વાત કરી કે તમારી જર્ની વિશે, તમે એઝ અ ચાર્જર્સના ઓનર અને હાઉ યુ બિલ્ડ દેટ કમ્યુનિટી, બરાબર? બટ યુ આર ઓલ્સો AGA president right now. So how did you get started with AGA and what are some goals that AGA has for the upcoming year? AGA, when I started, like AGA સાથે મેં છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું. Okay. When I started with AGA, I remember જગદીશભાઈ કરીને, he is still very close to me. એમને મને કીધું કે there is a cricket tournament going on અને we need some volunteers. That is how the first time entered into AGA. Okay. So we did empiring એ લોકો માટે. ક્રિકેટ અમે સ્ટાર્ટ જ કર્યું હતું, તમને પહેલાં જે ક્લબના વિશે કીધું એનાથી, રાઈટ? તો વી વેન્ટ ધેર 2 દિવસ, વી ડીડ વોલેન્ટિયરિંગ. એ લોકોને કામ ગમ્યું, અમને બી એ લોકોની સાથે ગમ્યું કે હાઉ દે આર હેલ્પિંગ ધ કમ્યુનિટી. એના પછી નવરાત્રિ ઇવેન્ટ આવી, ત્યાં અમે લોકોએ વોલેન્ટિયરિંગ કર્યું એઝ અ સ્કેનિંગ ને આ તે. એ આખું વર્ષ બધી જ ઇવેન્ટ્સમાં વી આર પાર્ટિસિપેટિંગ. કેમ કે એઝ વી સેડ, આઈ હેવ અ બિગ ગ્રુપ અને with a big group, like we are like a family. So it's very easy for me to gather people to get the events, right? તો એ રીતના I started up. પહેલાં 1 વર્ષ, પછી નેક્સ્ટ યર જ્યારે એ લોકોનું ઇલેક્શન્સ આવ્યું, એ લોકોનું 2 વર્ષની ટર્મ્સ હોય છે ત્યાં. Correct. તો they told me that they offered me a position for the youth coordinator. So I came as a youth coordinator. મેં 2 વર્ષ એમને સર્વ કર્યા. 23 and 24 I was as a youth coordinator for AGA. 2 વર્ષ I served, I worked over there. They liked the work what I was doing. I liked the work what I was doing. સૌથી ઇમ્પોર્ટન્ટ, Correct. કેમ કે તમે શું કરો છો લોકોને બી ગમવું જોઈએ અને એટ ધ સેમ ટાઈમ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તમને ગમવું જોઈએ. હા, કેમ કે જો તમને ઇન્ટરેસ્ટ ના હોય ને તમે ફોર્સથી કરતા હોય તો દેટ ઇઝ નોટ, ઇટ્સ નોટ વર્થ it's not worth it. right? So I started liking, I started meeting lot more people. એના પછી I got opportunity for being elected as a president for 2025 and 26 term. Okay. So that's how I started with AGA coming up. અને 2025નું વર્ષ અમારું બહુ સરસ રહ્યું. 2026નું હમણાં we are having already ladies party was like a blast, very good, right? હમણાં બેડમિન્ટન થઈ ગયું, વોલીબોલ થઈ ગયું
ગઈકાલે હોળીનું સેલિબ્રેશન ઓલમોસ્ટ લાઈક 4-5,000 પીપલ વર દેર, Yeah. રાઈટ. અને અમારા પોતાના ફોલોવર્સ જે અમારા ફેસબુક છે, ઇટ્સ લાઈક 9,000 પ્લસ ફોલોવર્સ છે. ઇટ્સ લાઈક યુ કેન થિંક અબાઉટ ઇટ કે એડમન્ટનમાં 9,000 ફોલોવર્સ ફોર AGA ઇઝ અ વેરી બિગ It is a big thing. Yeah. અને આ વર્ષે અમે 50 વર્ષ બી અમારું સેલિબ્રેટ કરીએ છીએ. તો હા, AGA ને 50 વર્ષ થઈ ગયા That's નહીં? right. એટલે જોવા જાય તો ઇટ્સ લાઈક અ વેરી બિગ થિંગ અને આઈ એમ વેરી થેન્કફુલ ફોર ધ કમ્યુનિટી ટુ ઇલેક્ટ મી એઝ અ પ્રેસિડેન્ટ અને એટ ધ સેમ ટાઈમ ગિવિંગ મી ઓપોર્ચ્યુનિટી કે મેં 50મા વર્ષે આઈ એમ એઝ અ પ્રેસિડેન્ટ એઝ વન ઓફ ધ યંગેસ્ટ વન. અને એટ ધ સેમ ટાઈમ અમારે મીટિંગ્સ ને થાય તો વી આર મીટિંગ. આ વખતે અમે લોકોએ જે અમારા જૂના પાસ્ટ પ્રેસિડેન્ટ હુ સ્ટાર્ટેડ ને એ લોકોની જર્ની ઓલ્સો વી ટુક ઇટ અપ, રાઈટ, ટુ સી હાઉ AGA વોઝ બિલ્ડ. અને 50 વર્ષ તમે ફોરેન કન્ટ્રીમાં આવી અને એક એસોસિએશન ચલાવવું, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ ચેલેન્જ, Correct. રાઈટ. Yeah. 50 વર્ષ પહેલાં આપણે જસ્ટ ઇમેજિન કરી શકીએ વેન દેર વોઝ નો ફોન. એ લોકો વાત કરતા હતા કે દે ડુ એવરીથિંગ વિથ પેન એન્ડ પેપર. હમણાં વી હેવ રિસોર્સિસ, હા. right? So how the journey was before and Amna was totally different, and I'm very thankful for AGA to giving me the opportunity to serve them and continuous help the community to get more and more stronger by adding new events. આ વર્ષે બી અમારી ઘણી બધી ઇવેન્ટ્સો છે, જેને કે યુથની ઇવેન્ટ્સ છે, રાઈટ. We have cricket coming up. We still have Navratri, which is the biggest one. અમારું seniors picnic છે, Canada Day picnic છે. So last year we did like 23-24 events. Same thing we are planning 24 events this year, or more. It could be 1 or 2. Yeah. So it's like a very good community get together. તો જેની પાસે જેની મેમ્બરશિપ ના હોય પ્લીઝ બાય ઇટ, જોડાઓ એનાથી. વોલેન્ટિયરિંગ માટે બી યુ કેન કમ because that's where you are going to get connected with people, and that's how I started my journey. So if I can be on that position, any one of you can. Correct. Right? So if you have a goal, અને હવે કેવું છે, it's like more like a youngster જમાનો, right? હા. હવે young kids, right? એ લોકોની મેન્ટાલિટી, the way how they grow is like tremendous, right? You can't even compete. જે આજના દિવસે આપણે વિચારતા હોય ને, મે બી આપણને 2-5 દિવસ લાગે એ વસ્તુ કરવા, એ લોકો 1-2 કલાકમાં જ કરીને મૂકી દે. Yeah. Because The ways they- are different. because they use the technology. Yeah. So we inspire, we always tell people that young kids, young group, come up with the new ideas. We need you, Correct. community needs you. અને to be honest, there is no better way to grow than going through the community. Community, તમે yeah. જ્યારે Then community helping your સાથે community. જોડાઓ, સૌથી પહેલા તો તમારા પેરેન્ટ્સ, Correct. રાઈટ. વેન અ પર્સન સી કે ભાઈ એમનો છોકરો આ પોઝિશન પર છે, ધ પેરેન્ટ્સની માટે ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ, Yeah. રાઈટ. જેના પેરેન્ટ્સ અહીંયા નથી અને ઇન્ડિયામાં બી હોય કે કોઈ બી કન્ટ્રીમાં હોય, રાઈટ, જ્યારે એમનો છોકરો કોઈ બી જગ્યા પર સારી પોઝિશન પર હોય કે તમે આટલા મોટા એસોસિએશનના ભાગ હોય, તો ઇટ સેલ્ફ ઇઝ પ્રાઉડ. It is a proud moment. અને એ ત્યાં ઇન્ડિયામાં બી વાત કરે કે ભાઈ મારો છોકરો છે એ ત્યાં આ પોઝિશન પર છે. અને ઇટ્સ નોટ ઓનલી ધ પ્રેસિડેન્ટ, રાઈટ, એવરી સિંગલ પોઝિશન. ઇવન તમે વોલેન્ટિયરિંગ સ્ટાર્ટ કરો, દેટ ઇઝ ઇટસેલ્ફ અ બિગ થિંગ. Yeah. કેમ કે યુ નીડ અ ડેડિકેશન. એવું નથી કે કોઈ બી કરી શકે છે આ વસ્તુ. ઇટ નીડ્સ અ પર્સન ટુ બી વેરી ક્લિયર ઓન હિઝ ગોલ્સ Yeah. અને હેવ ટુ બી ફોકસ્ડ કે મારે આ કરવું છે તો જ થશે. Yeah. It also requires a person to be sacrificing. 100%. કેમ કે તમે તમારો ટાઈમ પણ સેક્રિફાઈસ કરો છો, right? You could rather be sleeping at home or doing anything else, but if you're volunteering for a good cause, then it might help you as well. યસ. આમાં જે તમે કીધું સેક્રિફાઈસ કરે ને, એનું વી કેન ડુ લિટલ બિટ બેટર. આમાં સેક્રિફાઈસની જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ વી કેન ડુ. હા. કેમ કે તમે જ્યારે સેક્રિફાઈસ કરો ને કોઈ બી વસ્તુ, દેટ ઇઝ લાઈક આપણે કરીએ છીએ છોડી દઈએ છે because just to do, Yeah. right? When we say investing our time, right, it is like તમે જ્યારે આ કરો છો ને, હા. યુ આર નોટ લુકિંગ, તમે AGAમાં કે એમાં તમે વોલેન્ટિયરિંગ જ્યારે કરો છો, યુ આર નોટ લુકિંગ ફોર ધ મની, રાઈટ. નાઈધર યુ આર લુકિંગ કે ભાઈ આમાંથી મને કંઈ મળશે, રાઈટ. તમે કરો છો કેમ કે તમને ગમે છે. અને જ્યારે તમને ગમે ને વસ્તુ,
તો એ વસ્તુમાં જે તમને જે ફીડબેક ને જે કમ્યુનિટી પીપલ જે તમને કેટલી વાર એવું લાગે કે આજે મેં કરું છું એનો શું ફાયદો, એનો ફાયદો એટલો છે કે યુ કેન નોટ કાઉન્ટ અને યુ કેન નોટ થેન્ક ઇનફ. કરેક્ટ. કેમ કે 9,000 માણસો જ્યારે તમને જોતા હોય એવું પ્લેટફોર્મ તમને ક્યાં મળશે? રેરલી. રાઈટ. Yeah. પીપલ રિકોગ્નાઇઝ યુ વિથ ધ નેમ. હમણાં મેં કોઈ બી ગ્રોસરી સ્ટોરમાં કે કોઈ બી જગ્યાએ જાઓ ને, દેર ઇઝ હાર્ડલી એ પ્લેસ કે મને 5 માણસે મને કહી ના કે શુભાઈ કેમ છો. હા. હાઉ મેની પીપલ ઇન કેનેડા વુડ બી નોઈંગ કે તમે કોઈ બી સ્ટોરમાં જાઓ તો 1 કે 2 ઓળખીતો મળે, યા તો કોઈ સ્ટોરમાં થઈ શકે કે તમે અંદર જાઓ ને કેશિયર જ ઓળખતો હોય. હા. રાઈટ, કે થઈ જાય તો એનો મેનેજર ઓળખતો હોય. તો દેટ ઇટ સેલ્ફ ઇઝ અ પ્રાઉડ મુમેન્ટ. રાઈટ, તમને એવું લાગે કે સાલું જે તમે કામ કરો છો ને એ વસ્તુ તમે ના કર્યું હોત ને તો તમારી લાઈફમાં તમે કોઈ બી મિનિસ્ટર આપણે પોઝિશન પર પહોંચી જાઓ, રાઈટ, તમે જોબ કરીને આજે CEO બી બની જાઓ ને તો એની એટલી વેલ્યુ ના રહે જેટલી તમે કમ્યુનિટીમાં કામ કરો છો. કરેક્ટ. કે કમ્યુનિટીમાં કેવું છે, ઇટ્સ અ પબ્લિક તમને જોઈ છે તમે શું કરો છો. હા. પેલું તમે કરો છો કેમ કે તમારે જરૂર છે, તમારે પૈસાની જરૂર છે એટલે તમે જોબ કરો છો. કરેક્ટ. જોબ કરો એટલે તમને પૈસા આપે. આ તમે એક વસ્તુ વિચાર કરો, તમે 10 વર્ષ જોબ કરો, 10 વર્ષ પછી કંપનીનું કંઈ પ્રોબ્લેમ થઈ જાય કે તમારા કામની એફિશિયન્સી થોડી ઉપર નીચે થઈ જાય, એ લોકો શું કરે, તમને બોલાવીને કે થેન્ક યુ સો મચ, વી લુક ફોરવર્ડ કે તમને સારું ફ્યુચર મળે, થેન્ક યુ 10 વર્ષ આપ્યા, 10 વર્ષ આપ્યા, હવે તમે જઈ શકો છો, તમે જઈ શકો. હવે એ સેમ વસ્તુ તમારા કમ્યુનિટીમાં વાત કરો ને તો તમે 10 વર્ષ પછી બી તમે જ્યારે મળો ને ત્યાં લોકો કહેશે પેલો એક્સ પ્રેસિડેન્ટ હતો કે એક્સ પ્રેસિડેન્ટ આ વોલેન્ટિયર હતો એજીએનો. રાઈટ, તો પીપલ જ્યારે તમે મળો ને તો એવું લાગે સારું 10 વર્ષ 20 વર્ષ પછી જ્યારે તમારી એબિલિટી જ્યારે ઓછી થઈ જાય ને ત્યારે પીપલ કે આ માણસે આ વખતે આવું કર્યું હતું, આ માણસ ઓલવેઝ કામ કરતો હતો. સી ધ ડિફરન્સ. જ્યાં તમે 8 કલાક એવરીડે આપો છો, 8 કલાક નહીં 10 કલાક તમે ગણો, જવા આવવાનું અડધો દિવસ તમે ત્યાં રહો, 9 કલાક તો જોબ જ કરતા હોય. કરેક્ટ. અડધો કલાક બ્રેકનો અને બધું ગણો તમે. રાઈટ, આટલું કર્યા પછી બી એની સાથે તમે મળશો કે વાત કરશો ના. કમ્યુનિટીના થ્રુ શું થાય છે, તમે આજ 22-23 જે આપણે પ્રોગ્રામ કરીએ એમાં તમે આવો એટલે તમે બધા સાથે જોડાઓ, તમારું કામ તમે કહો, એ લોકોના કામ એ તમને કે, એકબીજાની મદદ થાય. કરેક્ટ. એકબીજાની સાથે વાતચીત થાય. અરે તમે કેટલા લોકોના પેરેન્ટ્સો નથી હોતા અહીંયા, સ્ટુડન્ટ પર આવે ને, તમે મોટા પેરેન્ટ્સોની સાથે મળો તો તમને એવું લાગે તમારા ઘરેથી દાદા અને અંકલ લોકો મળી ગયા હોય. કેમ કે જ્યારે તમે જે અમારી સિનિયર પાર્ટીને પિકનિક હોય ને એમાં જેવી ફન થાય ને, તમને જે એવું લાગે કે સાલું તમે આમને જ્યારે આપણે તમે કામ કરો ને યુ ફીલ સો હેપી અંદરથી. તમને એવું લાગે કે તમે કંઈ કામ કરો છો ઇઝ ગુડ, રાઈટ, બિકોઝ દેટ ઇઝ આફ્ટર 50-60 વર્ષ પછી, રાઈટ, જ્યારે તમારે કામ ઓછું થાય ને ત્યારે પીપલ કેવું કે દે લુક ફોર સ્મોલ હેપીનેસ. એ વસ્તુ તમે કોન્ટ્રીબ્યુટ કરી શકો છો એમાં. તમે એમની સાથે વાતચીત કરો છો, એમને નાનું મોટું ગમતું હોય, જે તમારા પાવરમાં હોય તમે હેલ્પ કરો, એ તમને આશીર્વાદ આપે ને એનાથી વધારે કંઈ જોઈએ જ ના તમારે. એટલે દેટ ઇઝ ધ કમ્યુનિટી. રાઈટ, એટલે મેં ઓલવેઝ એન્કરેજ કરું કે જે અમારી સાથે જોડાયા છે 9,000 પીપલ પ્લસ, થેન્ક યુ સો મચ ફોર બિંગ અ પાર્ટ ઓફ એજીએ. અને જે નથી જોડાયા અમે ઈચ્છીએ કે હજુ બી જોડાઓ. રાઈટ, અને લેટ્સ મેક ધીસ કમ્યુનિટી સો બિગ કે it would be a platform for people to be helping each other out. Correct. Right? Correct. And why not, right? And since AGA is celebrating 50 years this year, તો આ ફેરી નવરાત્રીમાં કંઈ અલગ તો હશે. નવરાત્રી ઓલ્સો વિલ બી ગુડ અને સારું રહેશે. રાઈટ, એજીએનો ગોલ ઓલવેઝ એવો હોય છે, રાઈટ, કે નવરાત્રી હોય કે બધી ઇવેન્ટ્સ હોય, વી વોન્ટ ટુ મેક ઇટ લાઈક અ કોસ્ટ એફિશિયન્સી. કરેક્ટ. કેમ કે જ્યારે આ ઇઝ કોલ્ડ એઝ અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, રાઈટ, કેટલી વાર કેવું થાય કે અમે લોકો જોયું કે રાઈટ તમે બહુ મોટો આર્ટિસ્ટ લાવો, તમે એ લાવો, રાઈટ, હવે તમે મોટો આર્ટિસ્ટ કે લાવો, રાઈટ, મારે તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં, તમે કહો તો કોઈને બી આપણે બોલાવી શકીએ. વસ્તુ હોય શું હોય કે ઇટ ઇઝ નોટ માય મની, ઇટ ઇઝ યોર મની, ઇટ ઇઝ કમ્યુનિટીઝ મની. ટિકિટ બી એટલી મોંઘી થઈ જાય, ટિકિટ્સ બી એટલી મોંઘી હોય. હમણાં આપણને ખબર છે કે કેનેડામાં લોટ ઓફ પીપલ આર સ્ટ્રગલિંગ ફોર ધ જોબ. હમણાં તમારે $100 ટિકિટ તમને રાખે પ્લસ મેમ્બરશિપ. હાઉ ઇઝ લાઈક નોર્મલ પર્સન
રાઈટ. ના ફેમિલીમાં તમે જો તો 4-5 માણસ તો હોય જ. કોઈ ના હોય તો મિનિમમ 4 જણ ગણવાના તમારે. મિનિમમ. હવે તમે $100 તમે ફી એ મેમ્બરશિપ કરાવી, આપણે કરાવીએ તમારી ટિકિટ લેવાનું અને તમે જાઓ, $400 તો એ થઈ ગયા. નવરાત્રિમાં જાય એટલે ખાધા વગર આવે કોઈ ના. કરેક્ટ. રાઈટ. ખાવાના $50 તો તમે 5 દિવસમાં તમે ઓલમોસ્ટ $1000 તમે વાપરો છો. હા. અને જે 2 કલાક 3 કલાક માટે તો અમે શું કરીએ, વી ગેટ અ ગુડ આર્ટિસ્ટ. એટ ધ સેમ ટાઈમ અમે લોકો કોસ્ટ એટલો બધો અફોર્ડેબલ રાખીએ કે $100 મે બી તમારું આખું ફેમિલી જતું રહે. વધારે લોકો આવી શકે, રાઈટ. અને દે ડોન્ટ હેવ ટુ બ્રેક ધેર પોકેટ. દે ડોન્ટ હેવ ટુ બ્રેક ધ પોકેટ. કેમ કે 2 દિવસના ફન માટે અમારું સજેશન ઓલવેઝ એવું હોય કે ડોન્ટ સ્ટ્રેસ યોર લાઈફ. કરેક્ટ. રાઈટ. ડોન્ટ ડુ એનીથિંગ સ્ટુપિડ. જેથી તમે એવું વિચારો મારે અહીંયા જવું જ છે, આને જોવી જ છે કે આને જોવો જ છે, અને પછી એટલા બધા પૈસા આપી દો કે બીજા 3 મહિના કે 2 મહિના તમારે રાત દિવસ કામ જ કરવું પડે પૈસા કરવા માટે. જસ્ટ ટુ રિકવર કે નવરાત્રીમાં આટલા ખર્ચાઈ ગયા. રાઈટ. તો એના કરતાં તો બેટર આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્પેન્ડ વાઇઝલી. તો તમારું ફન બી થાય, એન્જોય બી થાય, અને એટ ધ સેમ ટાઈમ તમારાથી સવાય બી શાંતિથી. કરેક્ટ. કેમ કે પર્પસ જ નવરાત્રીમાં પછી પર્પસ ચેન્જ ના થઈ જવો જોઈએ, રાઈટ. આપણો પર્પસ જ એક છે નવરાત્રીમાં જવાનો કે આપણે એન્જોય કરવા અને માતાજીની આરાધના કરવા. વેરી ટ્રુ. તો પછી લાઈક સ્પેન્ડિંગ લાઈક $1,000 ઇટ ડઝન્ટ ફીલ વર્થ ઇટ. યસ. ફોર શ્યોર. ઓકે. તો શિવભાઈ, આપણે આટલી બધી વાતો કરી કે તમે AGA ના પ્રેસિડેન્ટ છો, યુ આર ઓલ્સો ડુઈંગ યોર જોબ એન્ડ યોર બિઝનેસ, એન્ડ યુ આર ઓલ્સો ધ ઓનર ઓફ એડમિન્ટન ચાર્જર્સ ટીમ. યસ. રાઈટ. તો આટલું બધું કરીને તમે તમારો ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? કેમ કે આજકાલ આપણે જોયું છે કે લોકો એક જોબ કરે ને તેમાં ટાઈમ મેનેજ નથી થતો, રાઈટ. કે દે ગેટ બિઝી એન્ડ દે ડોન્ટ હેવ ટાઈમ ફોર ધેમસેલ્વ્સ. તો તમે આટલો ટાઈમ મેનેજ કરીને પોતા અને ફેમિલી માટે ટાઈમ કેવી રીતે કાઢો? વેરી ગુડ ક્વેશ્ચન. અને આઈ થિંક સૌથી પહેલું તો ટાઈમ મેનેજમેન્ટ ઇન કેનેડા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. યુ હેવ ટુ, બધા પાસે 24 કલાક છે. કરેક્ટ. 24 કલાક હાઉ ટુ યુઝ ઇટ વેર, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે મારા 24 hours આર મોર પ્રોડક્ટિવ. મેં એ રીતના પ્લાન આઉટ કરું છું. સૌથી પહેલાં થેન્ક યુ ફોર માય વાઇફ ટુ સપોર્ટ મી. કેમ કે ઇફ શી વુડ નોટ બી દેર મે બી આઈ વુડ નોટ બી દેટ મચ પ્રોડક્ટિવ, રાઈટ. કેમ કે આઈ એમ બ્લેસ્ડ કે શી ટેક કેર ઓફ ઓલ માય હાઉસ વર્ક. તો દેટ ઇઝ હેલ્પફુલ ફોર મી. અને આફ્ટર દેટ વન, રાઈટ, શું થાય છે કે ભાઈ આફ્ટર વર્ક આઈ ડેડિકેટ માય ટાઈમ. આઈ હેવ અ સ્લોટ્સ, રાઈટ, લાઈક 2 hours ફોર માય ક્લબ, 2 hours ફોર AGA. અને ડિપેન્ડિંગ ઓન ધ અવેલેબિલિટી, જ્યારે ઇવેન્ટ્સ આવતી હોય તો યુ પ્લાન કે ઓકે ફાઇન, ક્લબમાં 1 કલાક આપણે ઓછો આપીએ, વી ગો ઇટ આઉટ વિથ ધ મોર ફોર ધ કમ્યુનિટી. અને બીજું જે આપણે વાત કરતા કે ભાઈ ટાઈમ હાઉ યુ અગર ટાઈમ તમારા એકલાનો, જ્યારે તમે કોઈ બી મોટી ઓર્ગેનાઇઝેશન રન કરો તો ઇટ ઇઝ નોટ અ વન મેન શો, ઇટ ઇઝ અ ટીમ હુ મેક્સ ઇટ અપ. તો યુ શુડ હેવ અ રાઇટ પર્સન તમારા ટીમમાં, અને યુ શુડ હેવ અ રાઇટ કોર્ડિનેશન, રાઈટ. તમારે જ કમ્યુનિકેશન હોવું જોઈએ, દેટ ઇઝ રાઇટ. તો વન્સ યુ હેવ અ રાઇટ કમ્યુનિકેશન વિથ યોર ટીમ, અને ઇફ ઓલ યોર ટીમ, તમે વિચાર કરો, ઇફ આઈ પુટ 2 hours, મારી સાથે 10 બીજા છે AGAમાં, મારી સાથે ક્લબની અંદર બીજા 10 જણા છે, રાઈટ, હુ આર એડમિન. હવે વેન આઈ એડ ઓલ ધેટ hours, even if they put 2 hours, so that is almost like 40 to 50 hours a week that we are putting into any organization. Correct. So that is more than enough. That is more time than your job. Yeah. Right? અને it is quite manageable. એટલા માટે જ મેં બધાને કહું છું કે બહાર જાઓ, લોકો સાથે જોડાઓ, અને get to link up with the community. So you will have a better understanding. તમારો time you can use it wisely instead of sitting playing games or watching TV. There is nothing wrong to watch a movie or play games, but not every day, right? Because when you want to grow, right, આજે તમે નહીં ગ્રો કરો તો યુ વિલ નેવર ગ્રો. તમે એવું વિચારશો કે મેં કાલે કરીશ, એ કાલે કોઈ દિવસ નહીં થાય. તો તમને કોઈ બી વસ્તુ, ફર્સ્ટ ઓફ ઓલ મગજમાંથી એક વસ્તુ કાઢી નાખો કે આ વસ્તુ નહીં થાય. કેમ કે તમારે કશું બી કરવું હશે ને તો સૌથી પહેલાં તો તમારે તમારા પોતાને સેટ કરવો પડશે કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ ફર્સ્ટ. કરેક્ટ.
જ્યારે તમે એવું વિચારશો ને કે મારે આ કરવું છે, ટાઈમ યુ વિલ હેવ મોર. તમે એવું વિચારશો કે ચાલો હજુ બી ટાઈમ છે મારી પાસે. Yeah. કેમ? કેમ કે યોર ઇન્ટેન્શન્સ આર ક્લિયર, તમારું થિંકિંગ ક્લિયર છે અને યુ વોન્ટ ટુ મેક યોર ગોલ. અને ડોન્ટ ગીવ અપ. કેમ કે એવું જરૂરિયાત નથી કે તમે વિચારો એ થઈ જાય ફર્સ્ટ ટાઈમ. દેર ઇઝ ઓલવેઝ અ ડાઉનફોલ. Correct. પણ ધ થિંગ ઇઝ જે તમારો માઇન્ડસેટ છે દેટ શુડ નોટ ટર્ન, જસ્ટ ગો. એકવાર થાય નથી થયું, ડુ ઇટ અગેન. Yeah. રાઈટ, યુ વિલ ગેટ યોર ટાઈમ. અને એઝ યુ ગ્રો, રાઈટ, યુ વિલ ફાઇન્ડ આઉટ કે ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇઝી. It is just depending what you put as a priority. Everyone has Prioritizing. yes, everyone has 24 hours. People can sleep 10 hours, or people can sleep only 6 hours, 8 hours, and that they can do for 10 years first, and then enjoy their life later on. Later on. યા તો પછી બીજો ઓપ્શન બી છે કે તમે જે કરી રહ્યો છો રિલેક્સ લાઈફ, યુ કેન કન્ટિન્યુ. અને 60, 70, 80 વર્ષે બી તમે એવું વિચારો કે ક્યાંથી પૈસા લાવું. રાઈટ? સો વોટ ઇઝ Yeah. સ્માર્ટ? Of course, the first work option. today. Yes. Work today, relax in the future, and Exactly. you can give much more time to your family. Yeah, exactly. Like કે મારી પણ સિમ્પલ આઈડિયોલોજી છે કે અત્યારે જેટલો હાર્ડવર્ક આપણે કરીશું ને, Very true. રાઈટ, આગળ ગઈને એટલી આપણી લાઈફ સિમ્પલ થશે. Very true. Right, because if I can go out and have fun and go Definitely. party outside right now. Yes. But if I continue doing that, so I won't be building anything today. That's very nice. કેમ કે that is networking, right? હવે જે હમણાં તમે લોકો કરી રહ્યા છો, right? ચાય પર ચર્ચા, you started this journey, Yeah. right? What made you think? કેમ કે તમારા એજના there are people, right? Saturday, Sunday they will be sleeping or drinking. Yeah. બરાબર? Right? અને they are thinking પપ્પા મમ્મી પણ એ કરે છે. Right? So why should I open this thing, right? Yeah. તમારામાં કઈ રીતના, why did you think about opening this one? See, Cha Par Charcha was an idea that came to me about a year ago. પણ એની પહેલેથી, like ever since I was 16, તો મારો એક ગોલ ક્લિયર હતો કે મારે આખી લાઈફ જોબ નથી કરવી. Very good. ઓકે, મને એક વસ્તુ હતું કે I want to build something that I can call my own. It's true. અને ચા પર ચર્ચાનો આઈડિયા મને ત્યારથી આવ્યો જ્યારથી હું બધા લોકોને મળતો થયો. આઈ સ્ટાર્ટેડ માર્કેટિંગ એન્ડ બધાના લોકોને મળ્યો. સો આઈ ફિગર્ડ આઉટ કે દેર આર સો મેની પીપલ હુ હેવ વેરી સિમિલર સ્ટોરીઝ, Very true. રાઈટ? બટ in this community we cannot connect with each other because there is no platform. કોઈને ખબર જ નથી કે શું સ્ટોરી ચાલે છે, That's right. કે આ માણસની લાઈફમાં શું ચાલે છે નથી ખબર, આ માણસે સ્ટ્રગલ કરી છે તે નથી ખબર. તો I want to give Cha Par Charcha, I want to make this the platform કે જ્યાં people can come, anyone, and share their story, their journey, their struggle, right? કેમ કે that is going to connect people in a way from our community and outside community that we don't expect. એકવાર એ લોકો કનેક્ટ થઈ શકે ને તો people can share, people can reach out to them, right? Get their advice, because there are so many people who are looking for advice. Very true. So that is the idea that came to me, and that is why I started this Cha Par Charcha, right? I think જે તમે ઇનિશિયેટિવ લીધું છે ને, trust me, you have a great future ahead. What you are doing for the community, sometimes people don't know what they're doing. As I've been in a community so much, the hard work what you're doing right now, after a year or two when we meet again, right, or whenever we are meeting on a day-to-day life, right, you will see yourself growing after a year that which you did not expect it, just with the platform what you are giving away. Because what you are doing is not building your future, you're building your name with connecting the people throughout the world to the same platform, changing the thinking for them, right? Seeing what are the options you have more, right? Correct. And you're building your own brand, right? Yes. And that's exactly what you want to do, right? So I Correct. think it's a great initiative. I wish you all the best, and I think this will go a really long way, and I hope it goes best for you. No, thank you. I really appreciate that. And I also appreciate that you came to Cha Par Charcha today and shared your insights. કે તમે તમારો ટાઈમ કેવી રીતના મેનેજ કરો છો, તમે શું કરો છો, રાઈટ? હાઉ યુ વોન્ટ ટુ હેલ્પ ધ કમ્યુનિટી. That was all very powerful. Okay, I really appreciate that. And thank you guys for watching this episode on Cha Par Charcha.
Today's episode is sponsored by Shivdeep Khair from Dream Key Realty. Thank you, I will guys. see you guys in the next episode. Until then, Jai Shri Krishna.